સીતાજીને રામે વનવાસમાંથી આવ્યા પછી ગાદીએ બેઠ્યા પછી પાછા અપવાદને કારણે મોકલ્યા ને તો સીતાજી રડતા હતા. લક્ષ્મણને એમ થયું કે ભાભીને વિદાય દીધી એટલે રડતા હશે, એટલે કીધું કે ભાભી તમે કોચવાઓમાં દુઃખ તો મને થાય. સીતાજી શું કે, લક્ષ્મણ હું મારા દુઃખે નથી રડતી, હું જાણું છું રઘુવીરજી રઘુનાથની પ્રકૃતિ બહુ દયાળુ છે, લોકાપવાદને કારણે મને વનમાં મોકલી છે, પણ આજ મને મોકલ્યા પછી રામ દિલમાં દુઃખી થતા હશે, એનું દુઃખ જોઈ અને હું આજ દુઃખી થાઉં છું કે મારે કારણે મારા પતિ રામને દુઃખી થવું પડતું છે. હવે તમે વિચાર તો કરો, આ સમજણ ક્યાંથી આવે? સ્વામિનારાયણ ભગવાન આખું એક વચનામૃત લખ્યું, સીતાજીની સમજણનું વચનામૃત એવું ટાઇટલ આપ્યું. હવે આ જગ્યાએ હું તમે હોય ને તો પતિના એટલા અટાણે તો એવું થયું સીધો કેસ જ થાય, ખાવ કોર્ટના ધક્કા. સીતાજીની સમજણ છો, અત્યારે ઝાઝા તો છૂટાછેડાના કેસમાં પડ્યા છે બિચારા. હાલો, સમજણથી માણસ દુઃખને પાર કરતા શીખવું પડે. અને સમજણોનો જિંદગીમાં બધું બધાની પાસે નથી હોતું. એક વાત મારે એ કહેવી, કોકનું સારું જોઈને દુઃખી ન થયા કરવું. આ દુનિયામાં બધા પાસે અલગ અલગ હોય, બધા પાસે એક હરખું હોતું નથી. આ દુનિયામાં ઈશ્વરે બધાના ફેસ એક હરખા બનાવ્યા નથી, કોઈના નાક એક હરખા બનાવ્યા નથી. અત્યારે 700 કરોડ માણસો આપણે પૃથ્વીમાં છીએ, કોઈનો અવાજ એક હરખો ભગવાને બનાવ્યો નથી. ખાલી આ થમ્સની ફિંગરપ્રિન્ટ લઈને બધા તમે જાણો, ફિંગરપ્રિન્ટ એક હરખી કોઈની હોતી નથી ભાઈ. તો પછી બધાની સ્થિતિ એ ખરખી ક્યાંથી હોય? કોકનું જોઈને દુઃખી. જે આપણી પાસે છે એમાં મોજ માણતા શીખી જાઓ. જે મળ્યું છે આપણને એની મોજ માણતા શીખી જાઓ. કોઈ દિવસ દુઃખ નહીં થાય. દુઃખમાં કેવું હોય, ગુમડું 2 જણાને થયું હોય, એક નકરું રો જ કરતો, ગુમડું થયું બહુ દુઃખે, અને એક છે તો સેજે રોતો ને ગુમડું જ છે. દુઃખ બેયનું હરખું જ છે, પણ એક મનથી સ્ટ્રોંગ છે એટલે એને દુઃખ જણાતું નથી. સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ શા માટે કહેવામાં આવ્યા? ગમે એવી વિકટ પરિસ્થિતિ હોય, ગમે એવા દુઃખ હોય, એ માણા કોઈ દી ડગે નહીં એટલે એને લોખંડી પુરુષ કહેવામાં આવ્યા. મુશ્કેલીઓ નહોતી એવું નહીં, કાંઈ દુઃખ નહોતા એવું. અને તમને હું એક વાત કરીશ કે જે સમાજના કામ કરવા નીકળે ને એને મુશ્કેલી તો લેવા દેવા વિનાની આવશે ભાઈ. મોટા કામ કરવા જાઓ એટલે મુશ્કેલી તો આવવાની. આ બધી માનસિકતાઓ હોય છે. આ તમારા વરાજાઓ હોય છે, જો ને જાય લગ્નમાં ભાડે કપડાં પહેરીને જાય, એક ટ્રેક હાલ્યો હોય, અને ગતાનુગતિક લોક બહુ જાય છે, આમ પહેરીને જાય તો આપણી એન્ટ્રી પડે. હવે સંબંધ થઈ ગયો, હવે લગ્ન જાન લઈ જાશો, ભલામણા ઘરના પહેરીને જા ને તને જે ગમતા હોય. ખોટું ટાઈટે નહીં બેહવાનું, રિલેક્સ જ રહેવાનું. એમ બૂટની વાદરી છૂટી ગઈ હોય તો અણવર આમ કરે, આમ બોલે નહીં કે વાદરી છૂટી ગઈ બાંધે. હવે આમાં કે આપણે કોઈનો બાપ માર્યો છે ભાઈ, જરાક રિલેક્સ રહ્યો ને યાર. તમારા એમ નહીં, અમારા વાળામાં અમારા અમુક બાપુ હાવ માલપા નવરા બેઠા હોય ને 3 કલાક મળે નહીં તમને. લ્યો, એની એન્ટ્રી જ પાડવી છે કે બાપુને મળવા જવું હોય તો 4 કલાકે વારો આવે. ટૂંકમાં આને એન્ટ્રી પાડવી, બીજું કાંઈ નહીં. આપણને એમ થાય કે આવી એન્ટ્રી પાડે, આમાં માણસ સુખી ન થાય. એની કરતાં સહજ જીવન જીવવામાં બહુ સારું. હું ભણેલો છું સંસ્કૃત, મેં કર્ણાટક ઓપન યુનિવર્સિટીમાં સંસ્કૃતમાં MA કરેલું છે. હું સંસ્કૃત ગુજરાતીની જેમ ફ્લુએન્ટલી બોલી શકું અને સંસ્કૃતના બધા ગહન વિષયોને બી તમને હું સમજાવી શકું, પણ હું તમારી કાઠિયાવાડી તળપદી ભાષામાં જ બોલું. નાનામાં નાના વ્યક્તિને પણ એ વાત સમજાય એમ બોલવું. ખોટી ઊંડી વાત કરીને, ખોટું ગહન કરી એન્ટ્રી પાડીને ક્યાં જવું છે કે ભાઈ સ્વામી બહુ મહાન વિદ્વાન છે, એ કહીને ક્યાં જવું? સામેના દિલને વાત અડવી જોઈ, એ આપણો મેઇન ટાર્ગેટ. બહુ ભાર નહીં રાખવાનું. ડૉક્ટર હો, વકીલ હો, એન્જિનિયર હો, સહજ રહેવાનું. જિંદગી સહજ જીવવાની, આનંદથી જીવવાની. મમ્મી પપ્પા હોય એની આગળ આનંદથી, ત્યાં દીકરા થઈને રહેવાનું. ભગવાનના મંદિરે જાય ત્યાં ભગત થઈને જવાનું, ત્યાં પર ડૉક્ટર થઈને નહીં જવાનું. આપણા ગુરુ પાસે જાય, આપણા મા બાપ પાસે, ગુરુ પાસે જાય તો શિષ્ય થઈને જવાય. જ્યાં બેહવાનું મળે ત્યાં બેસી જવાય. મા બાપ પાસે જાય તો આપણે હેઠા બેસી જાય. પછી આ ડૉક્ટરપણાનો ભાર, રૂપિયાવાળાનો ભાર, આવા બધા ભાર ન રાખવા. અને જે મળે એમાં બહેનો ભાઈઓ બાજુવાળાનું જોઈને દુઃખી થતા જ નહીં. જે હોય એમાં મોજ માણી લેવાની.
હા, રામના જીવનમાંથી મારે ને તમારે શીખવું. જો આ ભાઈને નળમાંથી નાહવાની વ્યવસ્થા નહોતી ને તો બોટલ લીધી. તમે આમ જુઓ, પાણી પીવાની બોટલ, એને વાહે કાણ ઉપાડ્યું, એમાં નળનું પાણી જાય, એમાંથી દંદુડો હેઠે થાય ને આવડો ભાઈ હેઠે નાય. લ્યો, જિંદગીમાં જુગાડ કરતાં જ આવડી જવું જોઈએ, બીજું કાંઈ નહીં. જો આ ભાઈ આમ આમ સાયકલ બનાવી, ગમે એને નીકળી ગયેલી સીટ લઈને બેહાડ્યા, હે આમ તમારે 4 વ્હીલ કારમાં જતો એવું લાગે. અને કયો ભાઈ હે, હા ભાઈ જો લ્યો હાલો. હા, આઈટમ છે હો, પણ બાકી તમે આમ જુઓ ને ડુંગળી સુધારે છે કે આના એ કે ઓલા છાંટા આંખમાં ઉડે ને આંખ બળે એના કરતાં એ કે હેલ્મેટ પહેરી લ્યો. આવું થતું હોય બે તો આવું કરી લ્યો. હાવ ઇઝી કામ તમે આમ જુઓ ને તો બોલો હે ને. અને અમુક માણસો જોઈ લે, અને ડાઇનિંગ ટેબલ બનાવ્યું જુઓ તમે. વાપરેલું ન લેતા નવું લેજો. અને આ ડાઇનિંગ ટેબલ કેવું, આમાં ફેરવવાની કંઈ જરૂર નહીં, આપણી ભેગું ને ભેગું હાલે. આ જગ્યાએ તો ઓલી જગ્યાએ જવું છે તો ડીશ ભેગી ને ભેગી. આઈડિયા જોઈ, બીજું કાંઈ નહીં. જો આ તમને જોયા પહેલાં તમને આ આઈડિયા કોઈ દી આવ્યો હોય? મારે તમને એ જ કહેવું છે કે મોજમાં રહેવાના આવા હજારો આઈડિયા છે. કથા સાંભળો ને એટલે તમને એમ થાય કાંઈ ન હોય ને તોય મોજ આવે ભાઈ. આટલું હોય તો જ મોજ આવે એવું નહીં. જે મળ્યું જે હોય એમાં મજા માણી લેવાની. અને તમે જો જુગાડ, જો આ ભાઈને પાણી હતું ને, પાણીમાં સામે ઘરે જવાનું હતું, એને શું કર્યું, 2 ટેબલ લીધા ને એની હારે ચપ્પલ બાંધી લીધા. હવે એ હાયલો જાય એનો પગ નો પલ્લે લ્યો. બોલો, એનો પગ નો પલ્લે. હાવ સામાન્ય આ ચીજ, આમાં કોઈ લાંબો ખર્ચો નહીં, એનો પગ નો પલ્લે. અને આ ભાઈ તમે જુઓ, હા પણ વધી ગયું છે તો શું કરવાનું? હવે જો આમ એમ પાટિયું નાનું છે હોવાનું, એમાં એ બિચારો પડી જાય એટલે એક ટેકો મૂકી દીધો. જો શરીર પતલું હોય ને, સ્લિમ બોડી, તો એ બહુ સારી, સ્લિમ જ રાખવી, બહુ વધારવી નહીં. અને કદાચ બહુ મોટું પેટ વધી ગયું હોય તો ચિંતા ન કરવી. એરબેગ હંમેશા ઊંચી ગાડીઓમાં જ હોય છે. એરબેગ હંમેશા ઊંચી ગાડીઓમાં જ હોય. એટલે આપણે એમ માનીને મોજ કરવી કે આપણે ઊંચી ગાડી એમ. અને પછી તમે એક જુઓ ને, જો આ ભાઈએ કોઈ ચપ્પલ ન લઈ જાય ને, એટલે સાયકલનું જે તાળું હતું ને એમાં ચપ્પલ બાંધી દીધા હારે, એટલે કોઈ લઈ જ ન જાય. જો આ જુગાડ તમે જો ખેતીમાં, એક ટ્રેક્ટરને કેટલા હાથી એક હારે હાલે, તમે આમ જો. જુગાડની જ વાત છે, બીજું કાંઈ નહીં. જિંદગીમાં આમ તમે આમ જોવા જઈએ ને, આ જુગાડ હું તમને જિંદગીમાં આમ કામ કરવા માટે, બાકી આનંદિત રહેવા માટે જુગાડની જ જરૂર. જુગાડ એટલે સમજણ, એક પ્રકારની સમજણ આવી જાય. સીતાજી કોઈ દી દુઃખી ન થયા, દુઃખ તો બહુ આવ્યા. અને એમાંય તમને સૌથી મોટી વાત કરું, ભગવાન શ્રી કૃષ્ણ જેનેમાં ત્યાંથી લઈને ધામમાં ગયા ત્યાં સુધી સંઘર્ષ ને સંઘર્ષ, પણ કૃષ્ણ ભગવાનનું મુખારવિંદ તમે જોવો ને, ઓલવેઝ સ્માઇલિંગ ફેસ.